નમસ્કાર દર્શક મિત્રો, GTV ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતો। શહેર પોલીસના હાથે 1 કરોડ 4 લાખના ડ્રગ્સના કેસમાં ઝડપાયેલ આરોપીએ જમીન માટે હાઈકોર્ટના પોતાની માતાની તબિયત ખરાબ હોવાનું મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યું। હાઈકોર્ટ દ્વારા બાબતે પોલીસે તપાસના આદેશ અપાતા મેડિકલ સર્ટિફિકેટ ખોટું હોવાનું પણ સામે આવ્યું। જે ડોક્ટર દ્વારા સર્ટિફિકેટ બનાવાયું એ પણ બોગસ હોવાનું સામે આવતા પોલીસે નકલી ડોક્ટર શોભિતસિંહ ઠાકુરની ધરપકડ કરી। પૂછપરછમાં સામે આવ્યું કે આ નકલી સર્ટિફિકેટ રશિશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા બનાવીને આપતા। પોલીસે હાલ આ કેસમાં રશિશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની ધરપકડ કરી છે। શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 2020માં 1 કરોડ 4 લાખ રૂપિયાનો એમડી ડ્રગ્સ ઝડપી પડાયો હતો। આ ગુનામાં એક પછી એક 19 આરોપીની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ થઈ। સપ્ટેમ્બર 2020થી આરોપી આદિલ નુરાની સુરતની રાજકોટ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। પોતાની જામીન અરજી હાઈકોર્ટમાં કરી હોય। અરજીની સાથે આદિલ નુરાનીએ પોતાની માતા મુનીરા નુરાનીની તબિયત ખરાબ હોવાનું જણાવ્યું। પોતાની માતા મુનીરા નુરાનીને એન્જિયોગ્રાફી કરાવવાની હોવાનું કારણ હાઈકોર્ટ સમક્ષ આપ્યું એ દર્શાવી પોતે જામીન અરજી કરી। સમગ્ર મામલે આદિલની જામીન અરજીને લઈને સુરત પોલીસે તપાસ કરવા પણ જણાવ્યું। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ થઈ, જેમાં આ મેડિકલ સર્ટિફિકેટ તૈયાર કરનાર ડોક્ટર શોભિતસિંહ ઠાકોરની પૂછપરછ થઈ। સર્ટિફિકેટમાં ડોક્ટર દિલીપ તડવીની સહી અને સિક્કો લગાવ્યા હોવાનું પોલીસને જણાવ્યું। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડિસેમ્બર 3ના રોજ એક શોભિતસિંહ ઠાકોર કરીને એક ડૉક્ટરને અરેસ્ટ કરવામાં આવ્યો હતો। આ શોભિતસિંહ ઠાકોરે આદિલ નુરાની કરીને જે 2020માં ડીસીબી દ્વારા 1 કિલો એમડીનો કેસ રજીસ્ટર કરવામાં આવ્યો હતો અને આદિલ નુરાની જે છેલ્લા 3.5 વર્ષથી જેલમાં હતો, એણે જામીન મેળવવા માટે પોતાની માતાને બીમારી છે હૃદયની, એવી રીતે બોગસ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોર દ્વારા આપવામાં આવ્યું હતું। આ શોભિતસિંહ ઠાકોરનું પણ વેરીફાઈ કરતા બોગસ ડૉક્ટર હતા। રશિશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવત દ્વારા એમને આ સર્ટિફિકેટ બનાવીને મેળવીને આપવામાં આવ્યા હતા અને જેના આધારે એમણે હાઈકોર્ટમાં બોગસ સર્ટિફિકેટ આધારે મેડિકલ સર્ટિફિકેટ શોભિતસિંહ ઠાકોરના આધારે બેલ એપ્લિકેશન કરેલી હતી। જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરી અને શોભિતસિંહ ઠાકોરની ધરપકડ કરી હતી। ગઈકાલ રોજ રશિશ ગુજરાતી અને ભૂપેન્દ્ર રાવતની પણ આ કેસમાં ધરપકડ કરવામાં આવેલ છે।